કેમ છો મારા વાલા ધુરંધરો? મજામાં? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા નજીક આવે છે. સેકન્ડ એક્ઝામ ઇઝ કમિંગ સૂન, જેને આપણે બોર્ડની પ્રિલિમ એક્ઝામ પણ કહી શકાય. એ પ્રિલિમિનરી એક્ઝામ જે છે નજીક આવી રહી છે. સંપૂર્ણ સિલેબસ જે છે એની એક્ઝામ નજીક આવી રહી છે અને એની તૈયારી પણ તમે જોરશોરથી શરૂ કરી દીધી હશે ને. તો બસ એ જ તૈયારીમાં તમારો સાથ આપવા માટે, તમારી પડખે ઊભા રહીને તમારી મહેનતમાં જે છે પૂરેપૂરો સાથ આપવા માટે હું દિવ્યેશ ઘાડિયા લાવ્યો છું તમારી માટે કાંઈક નવું. શું? શંખનાદ પેપર સેટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રિલિમ બોર્ડની એક્ઝામ માટે, દ્વિતીય પરીક્ષાની તૈયારી માટે અતિશય ઉપયોગી એવા શંખનાદ પેપર સેટનું આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ શંખનાદ પેપર સેટની અંદર તમને માત્ર અંગ્રેજી વિષયના નહીં, બધા જ વિષયના ત્રણ પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન જે છે આપણે યુટ્યુબ ઉપર લોન્ચ કરવાના છીએ. અને હા, બીજી એક ખાસ મહત્વની વાત, આ પ્રિલિમ એક્ઝામ અથવા તો દ્વિતીય પરીક્ષા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કેટલી મહત્વની હોય છે એ તો તમને સ્કૂલમાંથી વારંવાર તમને જણાવતા હશે ને, તમારી શાળામાંથી અથવા તો તમારા કોચિંગ સેન્ટરમાંથી. હે તમને એ વસ્તુની પણ ખબર હશે કે અમુક એક વણલખ્યો રૂલ છે કે આ પ્રિલિમ બોર્ડની એક્ઝામ એટલે કે આ જે દ્વિતીય પરીક્ષા કહેવાય, એ દ્વિતીય પરીક્ષામાંથી જે ગુણ આવે એના આધારે પેલા જે શિક્ષકો તમને 20 ગુણ આપવાના હોય છે બોર્ડ એક્ઝામમાં, જે તમારા સ્કૂલમાંથી મોકલવાના હોય છે. તો એના આધારે જે છે આ જે પરીક્ષા લેવાય, આ પરીક્ષામાં મેળવેલા ગુણ એની સાથે રિલેટ થતા હોય છે. એટલે કે તમે જો આ પરીક્ષામાં સારા ગુણ લાવશો તો બોર્ડ એક્ઝામમાં જે શિક્ષકો ગુણ મોકલવાના છે એ સારા ગુણ મોકલશે, એવો જે છે સહસંબંધ અમુક જગ્યાએ મને જોવા મળે છે. તો આ એક્ઝામ તમારા માટે કેટલી મહત્વની છે એની એ વિશેષતા વિશે મારે ચર્ચા કરવાની કઈ જરૂર નથી, તમે જાણો જ છો. અને 10મા ધોરણના વિદ્યાર્થી માટે લગભગ કોઈ પરીક્ષા સામાન્ય પરીક્ષા હોતી જ નથી. બધી પરીક્ષા મહત્વની પરીક્ષા જ હોય છે. તો બસ એ પરીક્ષાઓની તૈયારી માટે હું લાવ્યો છું તમારી માટે શંખનાદ પેપર સેટ, જેનો આજે આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે ભણીશું પેપર નંબર 1, પ્રશ્નપત્ર નંબર 1 નો પહેલો સેક્શન એ. અને માત્ર એનું સોલ્યુશન નથી મેળવવાનું, એનું સમજૂતી સાથેનું સોલ્યુશન મેળવવાનું છે કે ભાઈ કઈ જગ્યાએ તમે ભૂલ કરી શકો છો, કઈ જગ્યાએ કેવી ભૂલથી બચવાનું છે, એ બધી બાબતો ઉપર જે છે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાની છે. તો ચલો કરીએ શરૂઆત. સેક્શન એ હું કહે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, કે પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. અને 10 ગુણનો પ્રશ્ન છે. કેટલા ગુણનો? 10 ગુણ. યુનિટ નંબર 1 થી 10 અને ફૂલ સિલેબસ, સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. 10 યુનિટમાંથી કોઈ પણ 5 પેરેગ્રાફ આવશે અને દરેક પેરેગ્રાફમાં 2 સવાલ આપેલા હોય. હવે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ આપણને એમ લાગે સર ધોરણ 6, 7, 8, 9 અને 10માં પણ આવ્યા છે સર, આ તો આવડે છે. પણ મને ખબર છે, અને કમેન્ટ બોક્સમાં વિદ્યાર્થીઓ મને જાણકારી આપે છે કે ઘણા એવા વિદ્યાર્થીઓ છે કે જેને હજી પણ આમાં અડધો માર્ક્સ કપાઈ જાય છે કોઈ એવું હોય તો જરા કમેન્ટ બોક્સમાં મને જણાવજો. છે કોઈ એવું કે જેને હજી પણ આ સેક્શન એના પેરેગ્રાફ વાળા સવાલ જવાબની અંદર અડધો માર્ક્સ કપાઈ જતો હોય? થાય છે એવું ક્યાંય? થાય છે ને? તો કાંઈક ભૂલ થઈ જતી હશે, કાંઈક કચાશ રહી જતી હશે, કાંઈક થોડીક એવી મિસ્ટેક થઈ જતી હશે, તો જ આવું થાય ને, બાકી થોડું આવું થાય. તો એ શું ભૂલ થાય છે, શું કચાશ રહી જાય છે, ચાલો તો જોઈએ. પહેલું કામ, પેરેગ્રાફને વાંચ્યા વગર સવાલ જોવાની ભૂલ. પેરેગ્રાફને વાંચે નહીં, સીધો સવાલ જોઈ નાખે, પછી સવાલ જોયા પછી એમાંથી અઘરો શબ્દ દેખે ને એમાંથી આમ શોધે ક્યાં છે જવાબ, ક્યાં છે જવાબ. પછી એકાદો લાઈન મળી જાય, એ લાઈન બેઠી લખી નાખે અથવા તો કોરી મૂકી દે, લખે જ નહીં એટલે અડધું આખો કપાઈ જાય, અને બેઠું મારે એટલે કે અડધો માર્ક્સ મળે. ફેરફાર જે અમુક સર્વનામના, અમુક કાળના રૂપોના બહુ નજીવા ને બહુ સામાન્ય ફેરફારો હોય, પણ એ ફેરફાર કરવા પડે. બરોબર? એ ફેરફાર ન કરો તો ન ચાલે, પણ એ ફેરફાર આપણે કરતા જ નથી. કેમ? કારણ કે પેરેગ્રાફ વાંચતા જ નથી. તો ચાલો પેલા પેરેગ્રાફ વાંચીએ, પેરેગ્રાફને સમજીએ ને પછી આગળ વધીશું. શું કહે છે? ઇન ફાઇટ વિથ ધ દેવ્સ, કે દેવો સામે તેમની લડાઈમાં ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. અસુરો પાસે એક એડવાન્ટેજ, એક પ્લસ પોઈન્ટ હતો. શું? they had on their side a great saint and teacher. તેમના પક્ષમાં એક મહાન સંત અને ગુરુ એવા કોણ? શુક્રાચાર્ય હતા.
કે who knew the mantra or magic formula for bringing dead people back to life. મૃત્યુ પામેલા લોકો હોય એને જીવનદાન આપવાનું વરદાન એમની પાસે હતું. રિસ્ટોર્ડ લાઈફ ઓફ મેની અસુર્સ, એમણે ઘણા અસુરોનું જીવન જે છે રિસ્ટોર કર્યું હતું. who were killed in the battles against the devs, કે જે દેવો સામે યુદ્ધમાં તેઓ હાર્યા હતા. the devs did not have anybody who knew that mantra, કે દેવોના પક્ષમાં એવું કોઈ નહોતું કે જેને આ મંત્ર આવડતું હોય. they went to their chief advisor, તેઓ પોતાના મુખ્ય સલાહકાર બૃહસ્પતિ પાસે જાય છે અને sought his help, એની મદદ માંગે છે. ઓકે, હવે અહીંયા આપણને જે 5 લાઈનનો પેરેગ્રાફ હતો એ 5 લાઈનનો પેરેગ્રાફ સમજાઈ ગયો. હવે સવાલ છે વોટ એડવાન્ટેજ ડીડ અસુર્સ હેવ, અસુરો પાસે શું એડવાન્ટેજ હતો? તો શું એડવાન્ટેજ હતો કે તેમના પક્ષમાં એ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર એવા શુક્રાચાર્ય હતા કે જેમને આ મંત્ર આવડતું. બરોબર, હવે અવડું મોટું વાક્ય છે. બરોબર, હા, અવડું મોટું વાક્ય છે. એમાંથી લખશું કઈ રીતે? સવાલમાંથી વોટ કાઢ નાખશું, ડીડ કાઢ નાખશું. ડીડ કાઢ નાખશું એટલે ભૂતકાળ કરવું પડશે. અહીંયા હેવનું ભૂતકાળ થઈ જશે હેડ. ધ અસુર્સ હેડ, ધ અસુર્સ હેડ ધ એડવાન્ટેજ ઓફ શુક્રાચાર્ય, એમની પાસે શુક્રાચાર્ય નામક ફાયદો હતો. who could bring the dead people back to life, કે જે મૃત પામેલા હોય એને જીવનદાન આપી શકતા. આવી રીતે આ છે ને શોર્ટમાં આવી રીતે લખી શકાય. પછી બીજો સવાલ છે who was શુક્રાચાર્ય, શુક્રાચાર્ય કોણ હતા? કોણ હતા? તો જો અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર, એક મહાન ગુરુ અને એક મહાન શિક્ષક, એક મહાન સંત. શુક્રાચાર્ય વોઝ અ ગ્રેટ સેન્ટ એન્ડ ટીચર, અને એમને જે છે જે આવડતું એ પણ લખી શકાય. જો અહીંયા who knew the mantra to restore the dead, બરોબર, મરેલાઓને જીવનદાન આપવાનું જ્ઞાન એમની પાસે હતું. સર બેઠી લાઈન લખવી હોય તો who knew the mantra or magic formula for bringing dead people back to life. સર બેઠી લાઈન લખીએ તો કાંઈ વાંધો નહીં, તમ તારે લખો ને, પણ લખો ખરા. ચાલો આગળ બીજો પેરેગ્રાફ દેવાંગી ને શુભાંગી માંથી આપેલો છે. ચાલો તો પેરેગ્રાફ પહેલા વાંચી લેવાનું. બરોબર, પેરેગ્રાફ અમને અહીંયા છે ને પેરેગ્રાફ ડાયલોગ ફોર્મેટમાં આપ્યો છે આપણને. બરોબર, આની આગળનો જે પેરેગ્રાફ હતો ને છે કહાનીના ફોર્મેટમાં હતો, સ્ટોરી ફોર્મેટમાં હતો. અહીંયા ડાયલોગ ફોર્મેટમાં છે એટલે આઈ અને વી જેવા શબ્દો વપરાયેલા હશે. સર્વનામના ફેરફારો કરવા પડશે. દેવા શુભાંગી શું કહે છે કે when I visited my friend Nazmin's home in the Polo Forest, I saw many nests of weaver birds on bubble trees. So beautiful, બહુ સુંદર હતા. How do they build their nests? તો દેવાંગ કહે છે look at this picture, આ ચિત્ર સામું જુઓ. It is a weaver bird. The bird is known as a સુઘરી in Gujarati. ગુજરાતીમાં જેને સુઘરી કહેવાય છે. Meaning one who builds a beautiful house. એનો અર્થ થાય છે કે જે એક સુંદર ઘર બનાવતું હોય. Almighty, ભગવાન, has gifted us different skills, આપણને અલગ અલગ સ્કિલ, કુશળતાઓ આપી છે. And the weaver bird is gifted with the skills of weaving its nest. અને weaver bird પાસે પોતાનો માળો ગૂંથવાની કળા છે. weaver bird prefer long thread like grass. weaver bird જે છે લાંબા દોરા જેવા ઘાસનો ઉપયોગ કરે છે to build their nest, પોતાનો માળો બાંધવા માટે. સવાલ છે પહેલો કે what did શુભાંગી see in the Polo Forest, કે શુભાંગી પોલો ફોરેસ્ટમાં શું જોવે છે? તો જો અહીંયા લખ્યું છે I saw many nests of weaver birds on bubble trees, કે શુભાંગી જ્યારે પોલો ફોરેસ્ટમાં ગઈ હતી ત્યારે એને ઘણા બધા વીવર બર્ડના માળા જોયા હતા. પણ અહીંયા I saw લખ્યું છે, I saw, મેં જોયા હતા. તો ભાઈ મેં જોયા હતા? નહીં. કોણે જોયા હતા? શુભાંગીએ જોયા હતા. તો સર અહીંયા આઈ ની જગ્યાએ શુભાંગી લખવું પડે ને? હા, સર્વનામનો ફેરફાર અહીંયા કરવો પડે. આઈ ની જગ્યાએ શુભાંગી લખવું પડે. બરોબર, શુભાંગી સો, જોઈ, શુભાંગી સો મેની નેસ્ટ્સ ઓફ વીવર બર્ડ ઓન બબલ ટ્રીઝ, અને પછી ઇન ધ પોલો ફોરેસ્ટ, ઇન ધ પોલો ફોરેસ્ટ. એ બબલ ટ્રી હતા ક્યાં? પાછા પોલો ફોરેસ્ટ ની અંદર ને, લખી નાખ્યું. આવી રીતે તમે સંપૂર્ણ સચોટતા સાથે જવાબ લખો, કોઈ પણ પ્રકારની મિસ્ટેક વગર જવાબ લખો, ગેરંટી સાથે કહું છું કોઈ માર્ક્સ કાપી ના શકે, કોઈ નો કાપી શકે. કપાય જ નહીં, ક્યાંથી કપાય? ચાલો આગળ જોઈએ. ચોથો સવાલ, વોટ ઇઝ ધ વીવર બર્ડ કોલ્ડ ઇન ગુજરાતી? ચાલો, વોટ ઇઝ ધ વીવર બર્ડ કોલ્ડ ઇન ગુજરાતી, કે વીવર બર્ડ ને ગુજરાતીમાં શું કહેવાય? સુઘરી કહેવાય. ઓકે, હવે અહીંયા છે સવાલ, અહીંયા છે જવાબ. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે, ખાલી લખી નાખે સુઘરી. ભાઈ અડધો માર્ક્સ મળે, આખો માર્ક્સ ન મળે.
હવે આખો માર્ક્સ જોતો હોય તો શું કરવું પડે, કયું વાક્ય લખવું પડે? હાલો કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું, તમારી વારી, ફટાફટ હાલો. કમેન્ટ બોક્સ ઇઝ વેઇટિંગ ફોર યુ. કમેન્ટ બોક્સમાં તમારે મને જણાવવાનું છે કે આખું વાક્ય શું આવશે. અને તમને એમ લાગે કે સર આવું બધું અમને આવડે છે, અથવા તો ઘણા એમ કહેતા સર અડધો માર્ક્સ મળે તો છે, પણ હું એમ કહું છું અડધો માર્ક્સ કપાય છે, અડધો માર્ક્સ જાય છે એની સામે જુઓ. તમને સવાલનો જવાબ આવડે છે છતાં પણ તમને અડધો માર્ક્સ જ મળે છે, અડધો માર્ક્સ વયો જાય છે, એ માર્ક્સ બચાવવાના છે. બરોબર. હું જો ઘણા વિદ્યાર્થીઓને ચોખ્ખી સલાહ આપું છું, ઘણા વિદ્યાર્થીઓને રાઇટિંગ સેક્શન નથી ફાવતું હોતું, એસે રાઇટિંગ નથી ફાવતા, ઈમેલ રાઇટિંગ નથી ફાવતા, તેઓ પિક્ચરનું ડિસ્ક્રિપ્શન વ્યવસ્થિત નથી કરી શકતા. તો હું તમને એમ કહું છું કે તમારા સેક્શન ઈ ની અંદર, તમારા લેખન વિભાગની અંદર 7 થી 8 ગુણ કપાવવાના છે. એ તમને ખબર છે કે સેક્શન ઈ ની અંદર તમને કશું આવડતું નથી, એટલે એમાં ગુણ કપાશે અને કપાશે જ, એમાં ગુણ કપાવવાના જ છે. તો હું એમ કહું છું એક જગ્યાએથી જ્યાંથી મળી શકે એમ છે, જ્યાંથી ગુણ તમે મેળવી શકો એમ છો, તો એને તો મેળવો. એને શું કામ બંધ કરો છો? આવી જગ્યાએથી જો તમે અડધો માર્ક્સ જાતો કરશો કે હા ભાઈ ભલે અડધો પણ ભલે અડધો કરીને અડધો માર્ક્સ તો ત્યાંથી વહી ગયા બધા, અને પાછળના સેક્શનમાં તો માર્ક્સ કપાવવાના જ છે. પછી ઇંગ્લિશનું રિઝલ્ટ જે છે કોઈ દિવસ ઉપર આવે જ નહીં. તમને એમ જ થાય કે ઇંગ્લિશ આવડતું નથી. તમને આવડે છે. હું કહું છું તમને અંગ્રેજી આવડે છે, પણ ફરક વાત શું છે ખબર છે? આપણે એને બહાર લાવવાનો કે સુધારવાનો પ્રયત્ન નથી કરવો. આ નાનો જવાબ સુઘરી બધાને આવડે છે, આખો જવાબ લખવાની હિંમત કોઈ નથી કરતું. લખો તો ખરા તમે. વર્ષની શરૂઆતથી કહેતો આવ્યો છું કે કોરું ન મૂકો, અધૂરું ન લખો, આખું લખો. ભલે ને ખોટું લખો, આખું લખો. ખોટું પડશે તો કોઈક શીખવાડશે તો ખરા, ક્યાંકથી શીખવા તો મળશે કે ભાઈ આવું નહીં, આવું લખવાનું હોય. ટ્રાય કરો, એકવાર ટ્રાય કરો. અને હું તો જે છે ને 5મા ધોરણની પદ્ધતિ શીખવાડું, 5મા ધોરણની પદ્ધતિ. હવે 5મા ધોરણની પદ્ધતિ એટલે શું છે? જો તમે નાના હતા ને 5મું ભણતા ને ત્યારે એક વસ્તુ આવતી, જમ્બલ ધ વર્ડ્સ. આડાવડા શબ્દો હોય અને એમાંથી એક વાક્ય બનાવવાનું હોય. અહીંયા ઈ જ છે. અહીંયા છે ને આપણે સવાલમાંથી આપણને ખબર છે વોટ કાઢી નાખવું પડશે, બરોબર, અને સુઘરી લગાવવાની થશે. તો આપણા શબ્દો છે ઇઝ ધ વીવર બર્ડ કોલ્ડ ઇન ગુજરાતી સુઘરી. આ શબ્દોને આડાવડા ગોઠવો ને એક સરસ મજાનું બંધ બેસતું વાક્ય બનાવવાનું. રમો આમાં, થોડીક વાર મથો, એકાદી મિનિટ આમાં આને આપો, આ જવાબને એકાદી મિનિટ આપો. બરોબર, આ જવાબ માટે તમે થોડોક સમય કાઢો, આની યારે થોડુંક મથો, રમો, બરોબર, પ્લે વિથ ઇટ. હાલો, ઇઝ ધ વીવર બર્ડ કોલ્ડ સુઘરી ઇન ગુજરાતી, અને સુઘરી આગળ પાછળ કઈક રમો, હાલો. એટલે તમને એક સરસ મજાનું વાક્ય તૈયાર થશે. ધ વીવર બર્ડ ઇઝ કોલ્ડ સુઘરી ઇન ગુજરાતી. ધ વીવર બર્ડ ઇઝ કોલ્ડ સુઘરી ઇન ગુજરાતી. લ્યો, જવાબ આવી ગયો. આ રમત નથી કરતા ને એટલે જે છે ને આપણને અડધા માર્ક્સ આમ ફ્રીમાં વયા જાય છે. જતા કરવી છે આપણે જવા દઈએ છીએ, પણ એ જવા દેવાના થતા નથી. હવેથી નહીં, અત્યાર સુધી ભલે જવા દીધા હશે, પણ હવેથી હું નહીં જવા દઉં ભાઈ, બિલકુલ નહીં. ચલો આગળના પેરેગ્રાફ તરફ. આમાં પણ જે છે આપણને ડાયલોગ ફોર્મેટમાં આપ્યું છે. ચલો ડાયલોગ વાંચી લઈએ. શું કહે છે? હેલો સર, આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. કે હું ભરત છું ધોરણ 10 માંથી. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડોક્ટર મંસૂરી. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું દિવસમાં લગભગ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ, આવું કરવા છતાં, આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. દિવસના અંતે મને ક્યાંક જ યાદ હોય છે. ઇવન માય મોમ્સ ગિવ્સ મી બ્રેઇન ટોનિક. મારા મમ્મી મને બ્રેઇન ટોનિક આપે છે રેગ્યુલરલી. બટ હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રેટિનેશન? પણ હું મારી યાદ શક્તિ વધારું કઈ રીતે? તો ડોક્ટર મંસૂરી કહે છે, ભરત, ધો યુ હેવ રેઝડ ધીસ ક્વેશ્ચન, કે જો કે તે આ સવાલ પૂછ્યો છે, યુ આર નોટ ઓનલી વન who faces this problem. તું ખાલી એક નથી જેને આ સમસ્યા હોય. I am sure there are many here who might be having the same question. મને વિશ્વાસ છે તારે જેવા ઘણા હશે જેને આ સવાલ થતો હશે. Tell me how many of you have the same question. ચલો જણાવો તમારામાંથી કેટલાને આ સવાલ થાય છે? તો ભાઈ many hands go up, ઘણા હાથ ઊંચા થાય છે. All right, have you heard of the Chinese proverb? કે શું તમે ચાઇનીઝ સુવિચાર સાંભળ્યો? કયો સુવિચાર? I hear and I forget. સાંભળેલું ભૂલાઈ જાય. I see and I remember. જોયેલું યાદ રહી જાય. And I do and I understand. કરેલું સમજાઈ જાય. તો સવાલ છે પહેલો, what is ભરત's problem? ભરતની પ્રોબ્લેમ શું છે? તો ભરતની પ્રોબ્લેમ ઈ છે
કે ભાઈ એ દિવસમાં કેટલા કલાક, આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day, દિવસમાં 6 કલાક વાંચે છે અને એને કાંઈ યાદ રહેતું નથી, એન્ડ ઓફ ધ ડે એને કાંઈ યાદ હોતું નથી. લખીશું ભરત's problem is that despite studying for 6 hours a day, દિવસમાં 6 વાર વાંચતો હોવા છતાં he hardly remembers anything at the end of the day, દિવસના અંતમાં એને ભાગ્યે જ કંઈક યાદ રહી છે. ત્યારબાદ what does Bharat's mother give him? Why? ભરતના મમ્મી એને શું આપે છે ને શા માટે? તો ભરતના મમ્મી એને આપે છે બ્રેઇન ટોનિક. શા માટે? એની યાદ શક્તિને વધારવા માટે ને. યસ. તો ભરત's mother gives him, જો સવાલમાંથી ડસ કાઢી નાખ્યો છે, ડસ કાઢી નાખો એટલે તમારે એસ કે ઈએસ વાળું રૂપ મૂકવું પડે, અહીંયા gives નું gives કરવું પડે. હે તો ભરત's mother gives him, જો ભરત's mother gives him brain tonic regularly, એને રેગ્યુલરલી બ્રેઇન ટોનિક આપવામાં આવે છે. હોપિંગ ઇટ, એવી આશા સાથે it will help improve his memory and retention, એનાથી યાદ શક્તિમાં વધારો થશે એવી આશા સાથે અપાય છે. સિમ્પલ. ચાલો આગળ વધીએ. હવે 1 minute to 6, 10મો પાઠ, કે 6 વાગવામાં 1 મિનિટની વાર હતી. and Blandford's heart lifted, અને બ્લેન્ડફોર્ડનું હૃદય હવે કૂદકા મારતું હતું ભાઈ. A young woman was coming towards him, એક યુવાન છોકરી એના તરફ આવતી હતી. She was tall and slender, તે ઊંચી અને દેખાવડી હતી. Her eyes were blue as a flower, એની આંખો જાણે કે બ્લુ રંગના ફૂલ. એના લિપ્સ અને ચિનના ભાગમાં જે છે એક કોમળ ફિમનેસ હતી. ઇન હર ગ્રીન સૂટ, એના લીલા કપડામાં તે એક સ્પ્રિંગ ટાઈમ ઇટસેલ્ફ, વસંત ઋતુ લાગતી હતી. He started walking towards her, એની તરફ ચાલવા માંડે છે. But then he noticed that she did not have a rose, પણ ત્યારે એનું ધ્યાન જાય છે કે એની પાસે તો ગુલાબ નથી. As he moved, she smiled sweetly, જેવો એ હલે છે પેલી છોકરી સ્માઇલ કરતા કહે છે, going my way soldier, she murmured. તો ચાલો શું થયું અહીંયા છે, describe the young woman, પેલી યંગ વુમન નું વર્ણન કરો. તો વર્ણનના શબ્દો જો, ટોલ એન્ડ સ્લેન્ડર, પછી એની આંખો જે છે બ્લુ ફૂલો જેવી, એના લિપ્સ અને ચીનમાં જે છે જેન્ટલ ફિમનેસ, અને એ ગ્રીન સૂટમાં એ સ્પ્રિંગ ટાઈમ લાગતી હતી. યસ. તો લખીશું શું? The young woman was tall and slender with blue eyes like flowers. She had a gentle firmness in her lips and chin, and she wore a green suit making her resemble springtime. ચાલો આગળ છે what did Blandford notice? Blandford શું નોટિસ કરે છે? ચાલો આનો જવાબ મને અહીં દેખાય છે, જો અહીંયા છે, જો he noticed that she did not have a rose. પણ અહીંયા જે he છે, he ની જગ્યાએ શું લખી નાખવાનું? Blandford નું નામ. બરોબર. Blandford noticed that the girl had, she જે છે she ની જગ્યાએ શું લખી નાખ્યું? the young woman did not have a rose, એની પાસે ગુલાબ નહોતું. બ્લેન્ડફોર્ડ જોવે છે કે નોટિસ કરે છે કે પેલી જે છોકરી છે એની પાસે જે છે ગુલાબ હતું નહીં. ચાલો આગળ 9મો સવાલ છે, which book had Blandford read and where? which book, કયું પુસ્તક બ્લેન્ડફોર્ડે વાંચ્યું હતું અને ક્યાં વાંચ્યું હતું? પહેલા તો કયું પુસ્તક વાંચ્યું હતું? ઓફ હ્યુમન બોન્ડેજ. અને ક્યાં વાંચ્યું હતું? તો વાંચ્યું હતું ક્યાં? ટ્રેનિંગ કેમ્પમાં. હા, ટ્રેનિંગ કેમ્પની અંદર વાંચ્યું હતું. ચલો સવાલમાંથી બ્લેન્ડફોર્ડને આગળ લઈ લો, હેડને પાછળ લઈ લો. બરોબર, વિચ બુક કાઢી નાખવાનું. ઓકે, બ્લેન્ડફોર્ડ હેડ રીડ. બ્લેન્ડફોર્ડ હેડ રીડ. ઓકે, એટલું સવાલમાંથી આપણને મળી જશે. બ્લેન્ડફોર્ડ હેડ રીડ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ ઇન ટ્રેનિંગ કેમ્પ. સિમ્પલ. પેરેગ્રાફ વાંચશો એટલે આવી રીતે સરળતા સાથે તમને જવાબ મળશે. બરોબર, નહીં વાંચ્યો હોય તો આપણે જવાબ ગોતવા પડે. વોટ કુડ બ્લેન્ડફોર્ડ નોટ બિલીવ્ડ? બ્લેન્ડફોર્ડને શેનો વિશ્વાસ નહોતો થતો? છેલ્લા લાઈનમાં છે જો, he had never believed that a woman could understand a man's thoughts so well. he ની જગ્યાએ બ્લેન્ડફોર્ડ, હેડ ની જગ્યાએ કુડ પછી જે છે આવશે V1. આ 3 જગ્યાએ ફેરફાર કરવાના, બેઠો જવાબ મળે. અથવા આ રીતે લખી શકો છો, Blandford could not believe that a woman could understand a man's thoughts so well. બ્લેન્ડફોર્ડને વિશ્વાસ નહોતો આવતો કે એક સ્ત્રી જે છે એ પુરુષના વિચારને એટલા સરળતાથી સમજી શકે છે. બરોબર, આ જવાબ આપણે સવાલમાંથી બનાવ્યો. જો સવાલમાંથી વોટ કાઢી નાખ્યું,
કુડ અને બ્લેન્ડફોર્ડ એકબીજાનું સ્થાન બદલી નાખ્યું, બરોબર. એટલે બ્લેન્ડફોર્ડ કુડ નોટ બિલીવ ધેટ થઈ ગયું, હે, બરોબર. બ્લેન્ડફોર્ડ કુડ નોટ બિલીવ થઈ ગયું. હવે ધેટ અહીંયા છે, જો અહીંયા છે ધેટ. તો ધેટ થી પાછળ છેલ્લે સુધી that a woman could understand a man's thoughts so well. સિમ્પલ. ચાલો આગળ વધીએ ની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવા શંખનાદ પેપર સેટ લોન્ચ કરવામાં આવ્યા છે. લોન્ચ થઈ ચૂક્યા છે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. એના સોલ્યુશનના વિડીયોઝ પણ જે છે આવવા લાગ્યા છે બધા વિષયના. જી હા, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત આ બધા જ વિષયના શંખનાદ પેપર સેટના સોલ્યુશનના વિડીયો ધીમે ધીમે આપણી ચેનલ પર મુકાવા લાગ્યા છે. તો એનો અભ્યાસ કરો, એને જોવો, એને સમજો, એમાંથી સમજૂતી લ્યો, એનું સોલ્યુશન કરો. અને આપણા પેપર સેટની ખાસિયત શું? સૌથી પહેલું, નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા બધા પેપર, મોસ્ટ ટાઈમ બધા સવાલોનો સમાવેશ, બધા પદ્ધતિસર સોલ્યુશન કરાવવામાં આવે છે. પદ્ધતિસર એક તમે એકવાર ગણિતના પેપરનું સોલ્યુશન જોજો, એકવાર એક દાખલો કેવી રીતે ગણવામાં આવે છે. આ ઇંગ્લિશના પેપરમાં એક સવાલનો જવાબ કઈ રીતે દેવાય છે. બરોબર, મારે નકર જે છે પેપર સોલ્વ જ કરાવવા હોય તો જે છે હાલો ભાઈ આ સવાલ છે, હાલનો આ જવાબ, એવી રીતે નહીં. સંપૂર્ણ સોલ્યુશન કે કયા પ્રકારનો જવાબ, કયા પ્રકારની ભૂલ ન થાય એ રીતે લખવાનો, બસ એ બધી બાબત. અને આ પેપર સેટનું સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં પણ હશે અને વિડીયો ફોર્મેટમાં પણ હશે. વિડીયો ફોર્મેટ તો એન્જોય કરો જ છો. પીડીએફ જોતી હોય આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો, બરોબર. એની ટાઈમ તમને કોન્ટેક્ટ કરો, અથવા આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, એપ્લિકેશન ડાઉનલોડ કરો, એમાંથી તમને ડાયરેક્ટ જે છે આ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે, ચાલો આગળ વધીએ. આગળનો પ્રશ્ન છે શોર્ટ નોટ, 3 ગુણનો પ્રશ્ન, અને મોટા ભાગના વિદ્યાર્થીઓને અણગમતા પ્રશ્નના લિસ્ટમાં સૌથી પહેલા સ્થાને આવતો પ્રશ્ન છે. ઘણા તો એવા પણ છે નિબંધ કરતા આને વધારે નાપસંદ કરે છે. પણ હું એમ કહું છું ના પસંદ કરવાનું કારણ શું છે? કોરી રાખે છે અથવા તો નથી આવડતી એવું કહી દે છે. સાવ આ તો વાંચી જ નથી સર, આ તો અમને આવડે જ નહીં, આ તો અમને ભણાવી નથી સર, આને યાદ કઈ રીતે રાખવી? એટલે ભાઈ આ બધાની ટ્રીક છે. શું ભાગલા પાડો ને રાજ કરો. અંગ્રેજો ઘણા વર્ષો પહેલા અંગ્રેજી મુકતા ગયા ત્યારે જ શીખવાડતા ગયા હતા. ભાગલા પાડો ને રાજ કરો. આ આખી શોર્ટ નોટ ગોખવાના જે પ્રયત્નો કરો છો એ ગોખવાના કરો બંધ, બરોબર. એને ગધા મજૂરી કહેવાય. 50 વાર તમે એક શોર્ટ નોટ લખશો, બરોબર છે, એટલે એ શોર્ટ નોટ તમને યાદ રહી જશે, પણ કેવી રીતે એ ગોખેલી યાદ રહેશે? લખશો એટલે પેન જે છે લેખા જ કરશે, ગોખેલું હશે ત્યાં સુધી લેખા કરશે. એક્ઝામ સમયે નર્વસનેસના કારણે ભૂલાઈ ગયું તો પદ્ધતિ સમજો. શું જે નીચે સવાલો આપ્યા છે ને એ સવાલોના ખાલી જવાબ લખી નાખો, બસ. એ સવાલોના જવાબ લખી નાખો એટલે શોર્ટ નોટ આવડે અને આવડે જ, લાંબા સમય સુધી યાદ રહી. અને કોઈ પણ શોર્ટ નોટ પૂછાય એટલે આપણને આવડે. હાલો, વોટ ઇઝ પાયરોટેકનિક્સ? તો પાયરોટેકનિક્સ શું છે? ધ સાયન્સ ઓફ ફાયરવર્ક. ફટાકડાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવાય. જો તો પેલી લાઈન, ધ સાયન્સ ઓફ ફાયરવર્ક્સ ઇઝ કોલ્ડ પાયરોટેકનિક્સ. આ પહેલા સવાલનો જવાબ કમ્પ્લીટ થઈ ગયો. બીજો સવાલ છે, જો વોટ ડઝ પાયરોટેકનિક ઇન્ક્લુડ? એમાં શેનો સમાવેશ થાય છે? તો જો It is derived from, એક મિનિટ, આ પાયરોટેકનિક શબ્દ ક્યાંથી આવ્યો તો? અને પાયરોટેકનિક્સ include on not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. ઘરમાં વપરાતી બાકસથી માંડીને આકાશમાં જતા સ્પેસ શટલ બધાનો સમાવેશ આમાં થાય. એવી રીતે કે ભાઈ એના પાયનર્સ કોણ છે? તો ચાઇનીઝ છે, બરોબર. ચાઇનીઝ આર ધ પાયનર્સ ઓફ ધ પાયરોટેકનિક્સ. એવી રીતે ખાલી સવાલોના તમારે જવાબ જ આપવાના છે સહજતા સાથે, બીજા નવા શબ્દો પણ ઉમેરવાના નથી, અને શોર્ટ નોટ તૈયાર થઈ જાય. જો આગળ છે કચ્છ. તો કચ્છની શોર્ટ નોટ, તો કચ્છ કોણ હતો? તો સન ઓફ બૃહસ્પતિ. હાઉ ડીડ હિઝ વિન શુક્રાચાર્યસ ફેવર? એ શુક્રાચાર્યનો માનીતો શિષ્ય કેવી રીતે બની ગયો? તો વિથ કીન ડિવોશન, તીવ્ર શ્રદ્ધા સાથે. હે, તો બસ એવું જો માત્ર ને માત્ર એ સવાલોના જવાબ આપીને, માત્ર ને માત્ર ઓનલી, બીજું કશું જ નથી કર્યું આપણે, ખાલી સવાલના પાછા જવાબ, એ સવાલોના જવાબ આપીને જો 3 માંથી 3 પૂરા મળે એવી શોર્ટ નોટ ટીકડા ટી કરી નાખી. ચાલો વધીએ આગળ. હવે આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લોન્ચ કરવામાં આવી છે આઈએમપી બેચ. જી હા, ગુજરાતની સૌથી મોટી બેચ, જેની અંદર
તમામે તમામ ચેપ્ટર, તમામે તમામ યુનિટ, તમામે તમામ સવાલ, તમામે તમામ દાખલા, બધી વસ્તુ A to Z સમજાવવામાં આવશે, ભણાવવામાં આવશે અને લાઈવ ડાઉટ સોલ્વ કરવામાં આવશે. આ એપ્લિકેશનની અંદર બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરાયેલ લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, લાઈવ લેક્ચર રહેશે જે ફરીવાર રેકોર્ડેડ સ્વરૂપમાં પણ અવેલેબલ હશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની સમજૂતી મળશે. પીડીએફ મળશે સુપર્બ ક્વોલિટી વાળી. ડાઉટ ક્લાસ વિથ બેકઅપ પ્લાન તો ખરો જ કે સર હવે ખાલી 10 દિવસ બાકી રહ્યા છે, સર હવે ખાલી 50 દિવસ બાકી રહ્યા છે, હવે શું કરવું? તો બધા પ્રમાણે બેકઅપ પ્લાન તૈયાર છે. વોટ્સએપ સપોર્ટ 24/7 મળવાનો છે ને આગળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ તમને મળી જવાના છે. તો હવે શું મૂંઝાઓ છો? માત્ર ને માત્ર 399 રૂપિયામાં તમે આપણી આઈએમપી બેચમાં જોડાઈ શકો છો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર તમને સ્ક્રીન ઉપર આપેલો છે. ચલો આગળ વધીએ. હવે રાઈટ વેધર ધ ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા, પણ તમારે સાથે સાથે જવાબ આપવાનો. બોલો. હા, રિવિઝન તમારું પણ થતું જાય. તમને સ્ક્રીન ઉપર સવાલ દેખાય એટલે તમારે એનો જવાબ સોરી કમેન્ટ બોક્સમાં આપી જ દેવાનો. તમારો જ ફાયદો છે બધી સુરતે. કઈ રીતે? સાચું પડશે તો આવડશે, ખોટું પડશે તો ભૂલ સમજાશે. હે ને? સાચું પડશે તો આવડશે ને ખોટું પડશે તો ભૂલ સમજાશે. મધર્સ હેવ સેલ્ફ ક્યોરિંગ પાવર. આવું શું છે કે માતા પાસે સેલ્ફ ક્યોરિંગ પાવર, પોતે જાતે સાજા થઈ જાય એવી શક્તિ હોય છે. ટ્રુ. ચલો સવાલ આવી ગયો છે, તમારી વારી શરૂ થઈ ગઈ છે. આ ફટાફટ ટ્રુ ફોલ્સ લખવા માંડજો. ધ ગવર્મેન્ટ ફંડેડ 21 લાખ રૂપીસ, કે ગવર્મેન્ટે 21 લાખ રૂપિયાનું ફંડ કર્યું હતું રેલવે સ્ટેશન બાંધવા માટે. ગામ વાળાએ જાતે ભેગા કર્યા હતા. પછી અરુણ કૃષ્ણમૂર્તિ ઇઝ એન ઇકોલોજિસ્ટ, કે અરુણ કૃષ્ણમૂર્તિ એક ઇકોલોજિસ્ટ છે. ઇકોલોજિસ્ટ છે. યુનિટ નંબર 3 યાદ કરો. અરુણ કૃષ્ણમૂર્તિના શબ્દો છે, આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ પોતાને એન્વાયરમેન્ટલિસ્ટ કહે છે, ઇકોલોજિસ્ટ કહેતા નથી. છેલ્લું ચોથું છે, રોબોટ ફોર પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ વોઝ નીડેડ બાય પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડાને પ્લમ્બિંગ અને ક્લીનિંગના કામ માટે રોબોટ જોતો હતો. હે? એને પ્લમ્બિંગ કરાવવું હતું? બિલકુલ નહીં. એને ઘરના કામ માટે રોબોટ જોતો હતો. ફોલ્સ આવશે. સિમ્પલ. ચલો તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા શંખનાદ પેપર સેટના પેપર નંબર 1 ના સેક્શન A, જેની આપણે સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજૂતી મેળવી. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે સેક્શન B નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને જો ચેનલમાં નવા હો તો મહેમાન બનવા કરતા ઘરનું સભ્ય બનવું વધારે હિતાવહ હોય. મુલાકાત લ્યો એની કરતા જે છે સભ્ય બની જાવ ને. સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને, એટલે તમને જે છે વારંવાર આ વિડીયોઝ જે છે નવા આવતા હોય એની નોટિફિકેશન તમને એડવાન્સમાં મળતી રહે. ઓકે, તો ચાલો મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.